आंखों को बंद कर लूं, यस तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, यस तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, यस तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, यस तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, आंखों को बंद कर लूं। आंखों को बंद कर लूं, आंखों को बंद कर लूं। सांसों में मेरी सांसें हैं तेरी, तू ही बसा है आंखों में मेरी। सांसों में मेरी सांसें हैं तेरी, तू ही बसा है आंखों में मेरी। आंखों को बंद कर दूं, यस तुझे जाने न दूं। ओ ना जाने दूं, यस तुझे जाने न दूं। से मैं ले लूं दिल के अंदर, पलकों के दरवाजे से मैं ले लूं दिल के अंदर। दिल ये मेरा यस्सू जी है, तेरा ही तो मंदिर। दिल ये मेरा यस्सू जी है, तेरा ही तो मंदिर। अपने हर कण कण में, दिल की हर धड़कन में, अपने हर कण कण में, दिल की हर धड़कन में, तेरी धड़कन में रख लूं। यस्सू तुझे जाने न दूं, ओ ना जाने दूं। यस्सू तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, यस्सू तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, यस तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, यस तुझे जाने न दूं। आंखों को बंद कर लूं, यस तुझे जाने न दूं। हालेलुया 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 हालेलुया। संगीत तू ही मेरा गीत है और तू ही है संगीत। तू ही मेरी जीत है और तू ही मन का मीत। तू ही मेरी जीत है और तू ही मन का मीत। अपने हर गीत में उसके संगीत में, अपने हर गीत में उसके संगीत में, तेरा संगीत भर लूं। यस्सू तुझे जाने न दूं, ओ ना जाने दूं। यस्सू तुझे जाने न दूं।
तमन्ना बस एक आरज़ू, दिल की चाहत यही तमन्ना बस एक आरज़ू, मेरे दिल की बस्ती में अब दिखे तू ही हर सू, मेरे दिल की बस्ती में अब दिखे तू ही हर सू। देखूं अब मैं जिधर पाऊं तुझे उधर, देखूं अब मैं जिधर पाऊं तुझे उधर, बस अब मैं हूँ और एक तू, यसु तुझे जाने ना दूं, ओ ना जाने दूं, यसु तुझे जाने ना दूं। सांसों में मेरी सांसें हैं तेरी, तू ही बसा है आंखों में मेरी, सांसों में मेरी सांसें हैं तेरी, तू ही बसा है आंखों में मेरी, आंखों को बंद कर लूं, यसु तुझे जाने ना दूं, ओ ना जाने दूं, यसु तुझे जाने ना दूं, ओ ना जाने दूं, यसु तुझे जाने ना दूं, ओ ना जाने दूं। आंखों को बंद कर लूं, यसु तुझे जाने ना दूं, आंखों को बंद कर लूं, यसु तुझे जाने न दूं, आंखों को बंद कर लूं, यसु तुझे जाने न दूं, आंखों को बंद कर लूं, यसु तुझे जाने न दूं। ગુડ મોર્નિંગ. હવે આપણે સભાની શરૂઆત કરીએ અને પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર 135મું ગીત અને 1-5 કલમ. ગીતશાસ્ત્ર 135 અને 1-5 કલમ. યહોવાની સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, તમે તેની સ્તુતિ કરો. યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરના આંગણામાં ઉભા રહેનાર તેની સ્તુતિ કરો. તમે યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા ઉત્તમ છે. તેના નામની સ્તુતિ ગાઓ, કેમ કે તેમ કરવું આનંદદાયી છે. યહોવાએ પોતાને સારું યાકૂબને પસંદ કર્યો છે. તેણે ઇસ્રાયેલને પોતાની ખાસ મિલકત થવા સારું પસંદ કર્યો છે. કેમ કે હું જાણું છું કે યહોવા મોટો છે. આપણો પ્રભુ સર્વ દેવો કરતા મહાન છે. આપણો પ્રભુ સર્વ દેવો કરતા મહાન છે. પ્રભુ આટલે સુધી તેના જીવંત અને પવિત્ર વચનોને માટે આપણે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ. આપણે જ્યાં કંઈ બેઠા છીએ ત્યાં આપણા મસ્તકો ઈશ્વરની આગળ નમાવીએ, આપણા હાથ જોડીએ અને પ્રભુને સમક્ષતામાં આપણે નમીએ, આભાર સ્તુતિની પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય આકાશવાસી, અમારા સનાતન જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. ઘણા બધા સમયથી પ્રભુ અમે તમારા પ્રભુ ઘરમાં મળી શકતા નથી, પણ પ્રભુ આ ટેકનોલોજીના માધ્યમ મારફતે, આ ઓનલાઈન મીટિંગ મારફતે પ્રભુ હવે મળી શકીએ. તમારા જીવંત અને પવિત્ર વચનો વાંચી શકીએ છીએ, સંભળાવી શકીએ છીએ. સર્વના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા માટે આ વ્યવસ્થા પૂરી પાડી છે, અને માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ. આ દિવસને માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે અમારા જીવનની અંદર એક નવા દિવસની પ્રભુ તમે અમને સુંદર ભેટ આપી છે.
માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ મારા જીવનની અંદર એક પવિત્ર અને શાબાદ દિન પ્રભુ તમે અમને આપ્યો છે, અને માટે પણ પ્રભુ મેં તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ જે અમે પ્રાર્થના કરીએ છીએ, ઘણા બધા લોકો પ્રભુ આ જગતમાં નથી, પણ પ્રભુ મેં તમારી કૃપા મારફતે પ્રભુ આ જગતમાં છીએ અને આ જીવિત છીએ, માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ પ્રભુ આજના દિવસના સર્વ આશીર્વાદોને માટે આજે આખો દિવસ પ્રભુ મેં જ્યાં કંઈ બેસીએ, ઉઠીએ, બોલીએ, એ સર્વમાં પ્રભુ તમારી કૃપા અમને આપજો, એવી પ્રભુ મેં તમારી પાસે કૃપા માંગીએ છીએ. મારી દરેક વિશ્વ મંડળે તમારો આશીર્વાદ આપો. તમારા સેવકો, સંતો, ભક્તોને પ્રભુ તમારો આશીર્વાદ આપો. જેઓ પ્રભુ તમારી સેવાઓ કરે છે, તેઓને પ્રભુ તમારી આશીષ આપો. મારા બધાની પ્રભુ તમે સહાય મદદ કરો. આ મીટિંગનું સુકાન પણ પ્રભુ હવે તમારા સર્વ શ્રવણ ખાતોમાં પ્રભુ સોંપીએ છીએ. શરૂઆતથી અંત સુધી પ્રભુ તમે અમારી મદદ કરો. ઈસુ પ્રભુના નામે મારી આ પ્રાર્થના છે, માટે પ્રભુ અમારું સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આપણે ગીતની ચોપડીમાં ગીત નંબર 217 આપણે જોવાના છીએ. ગીત નંબર 217 અને તેના શબ્દો આ પ્રમાણે છે. શું ઈસુની પાસે તમે આવ્યા છો, સફાઈ પામવાને તેના લોહીથી? શું હાલ વિશ્વાસ પૂરો તે પર રાખો છો, સફાઈ પામ્યા શું કૃષ્ણના લોહીથી? નાહ્યા છો લોહીમાં, સફાઈ પામવા શું કૃષ્ણના લોહીથી? શું તમારા વસ્ત્ર કલંક વિના છે, સફાઈ પામ્યા શું કૃષ્ણના લોહીથી? આ ગીતમાં આપણે જોડાવાના છે, આ ગીત આપણે સાંભળવાનું છે.
માર્કને લખેલી સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય 12મી કલમથી 15મી કલમ સુધી. માર્કની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય 12મી કલમથી 15મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે અને રાનમાં 40 દાડા સુધી તે રહ્યો અને શેતાને તેનું પરીક્ષણ થયું અને જંગલી પશુઓની સાથે તે હતો અને દૂતોએ તેની સેવા કરી અને યોહાનને સ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. ભગવાનને સુધી તેના સુવંત અને પવિત્ર વચનને માટે આપણે પ્રભુનો આભાર માનીએ. આવા સમય આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવાના છે અને આ દિવસોને આપણે જાણીએ છીએ ઘણા બધા સમયથી આખા વિશ્વની અંદર જે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને સમગ્ર પ્રભુના સેવકો, સંતો, ભક્તો એ પ્રાર્થનાઓ કરે છે અને પ્રભુને વિનંતી કરે છે. આપણા દેશને માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. જે લોકો આ કોરોના વાયરસની અંદર જેઓ માંદગીમાં છે તેઓને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરવાના છે. જે લોકો આ દિવસોની અંદર ઉત્તમ સેવાઓ, જે આપણા નર્સ બહેનો, પોલીસ કર્મચારીઓ અને બીજા ઘણા બધા એવા સાથી ભાઈ બહેનો છે જેઓ ગરીબ છે, તેઓને માટે ભોજનની વ્યવસ્થાઓ કરે છે, ભોજન આપે છે અને અન્ય વસ્તુ આપી અને તેઓની જરૂરિયાતો પૂરી પાડે છે. એવા લોકોને માટે આપણે ખાસ પ્રાર્થના કરવાના છે. આવા સમયે આપણે પ્રાર્થનામાં રમીએ તે પહેલા આપણે પ્રાર્થનાના ભાવમાં ટેક ગાવાના છે. ઓ બળવાન આત્મા અમારી ઉપર આવ, તારું દાન આપી મનમાં કરી શાંતિ લાવ. અને ત્યાર પછી આપણે આ વિષયને ધ્યાનમાં રાખીને આપણે પ્રાર્થના કરવાના છે. ઓ બળવાન આત્મા અમારી ઉપર આવ, ઓ બળવાન આત્મા અમારી ઉપર આવ, તારું દાન આપી મનમાં કરી શાંતિ લાવ, તારું દાન આપી મનમાં કરી શાંતિ લાવ. સર્વશક્તિમાન અમારા આકાશવાસી પ્રેમાળ પ્રભુ, ફરી એકવાર પ્રભુ અમે તમારા ચરણોમાં સોંપાઈએ છીએ. પ્રભુજી, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કારણ કે તમે પ્રાર્થના સાંભળનાર દેવ છો. તમે મહાન ઈશ્વર છો. તમે કદી પણ ક્યારેય પ્રાર્થનાની અવગણના કરી નથી. પ્રાર્થનાના પ્રત્યુત્તર આપનાર ઈશ્વર તમે છો. અને આજે આ સમયે પ્રભુ અમે ખાસ આ વિશ્વની અંદર જે આ પરિસ્થિતિ ચાલી રહી છે, કોરોના વાયરસ, અને એને માટે અમે ખાસ પ્રભુ આગ્રહથી, અટેકથી પ્રભુ તમારી પાસે કૃપા માંગીએ છીએ. આ વાયરસને પ્રભુ તમે દૂર કરો. પ્રભુ આખું વિશ્વ અને સર્વ મનુષ્ય જાત એ ગભરાટમાં, ભયમાં પ્રભુ જીવન જીવી રહ્યું છે. તો પરમેશ્વર પિતા, અમે તમને ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારી કૃપા, તમારી શાંતિ અને તમારો પ્રેમ પ્રભુ આપ્યું છે. અને એ જ કૃપા અને એ જ શાંતિના અનુભવ સાથે આજે ફરી એકવાર આ પ્રાર્થના લઈને પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે. ઓ પરમેશ્વર પિતા, તમે દૂર કરો અને વિશેષ આરોગ્યની અંદર પ્રભુ જેઓ પીડાઈ રહ્યા છે, આ પ્રભુ જે લોકો જુદી જુદી હોસ્પિટલોમાં એડમિટ થયેલા છે, આ પ્રભુ એવા મારા લોકોને પ્રભુ
ત્રિએક નામ પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે પ્રભુ તમારા વાલાઓને પ્રભુ તમે સ્પર્શ કરો અને પરમેશ્વર પિતા તમે તમને સાજા પણ બક્ષો એવી ખાસ તમારી નજીક પ્રાર્થના છે પ્રભુ. વિશેષ આ વાયરસની અંદર ઘણા બધા નર્સ બહેનો, પોલીસ કર્મચારીઓ, સરકારી આગેવાનો, સરકારી કર્મચારીઓ અને બીજા ઘણા બધા એવા લોકો પ્રભુ જુદી જુદી રીતે સેવાઓ આપી રહ્યા છે. એવા અમારા લોકોને પણ પ્રભુ મેં તમારા હાથોમાં સોંપી હશે. આ પ્રભુ આવી પરિસ્થિતિની અંદર આ ભોજનની વ્યવસ્થાઓ જેઓ કરી રહ્યા છે, આ પ્રભુ જેઓ વૈદ્ય સેવાઓ આપી રહ્યા છે, આ પ્રભુ જેઓ લોકો અન્ય રીતે તેઓને પડદા પાછળ રહીને મદદ કરી રહ્યા છે, એવા મારા લોકોને માટે પણ અમે પ્રાર્થીએ છીએ. પ્રભુ તમે એમને કૃપા આપજો, તમે એમને સામર્થ્ય આપજો, તમે એમને બળ આપજો પ્રભુ, જેથી કરીને પ્રભુ તેઓ બીજા લોકોની પણ સેવાઓ કરી શકે અને તેનો આશીર્વાદ પ્રભુ તમે ચોક્કસ આપનાર છો. કારણ કે પ્રભુ તમે કોઈ પણ દેવું બાકી રાખતા નથી. પ્રભુ તમે ચોક્કસ એનું વળતર, એનું વ્યાજ સાથે પ્રભુ તમે પૂરું પાડો છો. માટે હું તમારી સ્તુતિ પ્રભુ કરી છું. દરેક એકવાર પ્રભુ તમે પ્રાર્થના કરીએ છીએ, દરેકને પ્રભુ તમારી આશીષ આપો, કૃપા આપો અને સર્વ આખું વિશ્વ પ્રભુ શાંતિથી પોતાના કુટુંબની સાથે રહી શકે, પોતાની નોકરીઓમાં સામેલ થઈ શકે એવી પણ મેં ખાસ પ્રભુ તમને પ્રાર્થના કરી છે. તમારે નડિયાદ સેન્ટર કોરને માટે, નડિયાદ સેન્ટર કોરના પ્રત્યેક તમારા લોકો મિસસને માટે, આ પ્રભુ અમારી મંડળીને માટે, અમારા વડીલો તેઓને માટે, અમારી હોમલિંગની બહેનોને માટે, જુનિયર હોમલિંગને માટે, હોમલિંગ બહેનોને માટે, સન્ડે સ્કૂલના બાળકોને માટે, કોર કરે ભાઈ બહેનોને માટે, બધાને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. દરેકને પ્રભુ તમારી આશીષ આપજો, દરેકની સેવાઓને તમે સફળ બનાવજો અને આવનાર દિવસોમાં પ્રભુ અમે ફરી એકવાર સાથે મળીને અમારા પ્રભુ ઘરમાં અમે તમારી સેવાની શરૂઆત કરીએ એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માંગીએ છીએ. અને બધાને પ્રભુ તમારી આશીષ આપો, કૃપા આપો. આજના વચને માટે ફરી એકવાર પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ તમે બોલો અને અમે સાંભળીએ અને મારફતે પ્રભુ અમારા જીવનો તમારી કૃપામાં રહીને આશીર્વાદિત બને એ જ અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન. સારું, આપણે પ્રભુના વચન તરફ આપણે જવાના છીએ અને આજે સવારે માર્કની લખેલી સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય અને 12 થી કલમ જે વાંચન કરવામાં આવ્યું અને છેલ્લી કલમમાં બહુ સરસ બાબત લખવામાં આવી છે કે સમય પૂરો થયો છે અને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. આજે વાલાઓ, શું તમને નથી લાગતું કે સમય પૂરો થયો છે? આપણી ચારે બાજુ વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. કુટુંબ, સમાજ, ધાર્મિક, ભૌગોલિકતા અને અન્ય બાબતો આપણે જોઈ રહ્યા છીએ. અને વાલાઓ, આકાશમાં ફેરફારો થઈ રહ્યા છે. દુનિયાના સમીકરણોની અંદર પણ ફેરફાર થઈ રહ્યા છે. નાનો પણ કે વધારો થઈ રહ્યો છે. મૃત્યુ, ધરતીકંપ, વિનાશ, વાવાઝોડા, દરિયાની સપાટીઓ, આ બધું જ વાલાઓ થઈ રહ્યું છે. સાથે સાથે નુકસાનો પણ થઈ રહ્યા છે. આ બધું જ વાલાઓ ફેરફાર થઈ રહ્યા છે. આ બધા ફેરફારો વાલાઓ આપણે જોઈએ છીએ. શું વાલાઓ આપણને એવું લાગતું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે બહુ નજીક આવી રહ્યા છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં વાલાઓ માર્કની લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય અને 3જી કલમમાં ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે કે પ્રભુ જૈતુનના પહાડ પર બેઠા હતા અને તેવામાં તેના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો, એ બધું ક્યારે થશે? તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?
તે અમને કહે. ભલાઓ કેટલો ગજબનો સવાલ પ્રભુના શિષ્યોએ પ્રભુને પૂછ્યો. પ્રભુ આ બધું ક્યારે થવાનું છે, તું અમને કે. ભલાઓ ત્યાં પ્રભુ એમને જવાબ આપ્યો છે. 24મો અધ્યાય આપણે ત્યાં લખવામાં આવ્યું છે, જે અગાઉ મેં તમારી આગળ કહ્યું કે દુનિયાની અંદર ઘણા બધા ફેરફારો થયા છે, ધરતીકંપ થાય છે, મૃત્યુઓ થઈ રહ્યું છે, અને જાત જાતનું કે છે ફેરફારો થઈ રહ્યા છે. એ અધ્યાયની અંદર વાલાઓ જે નાખવામાં આવ્યું છે, અને પ્રભુ એ ત્યાં આગળ એ જવાબ આપે છે. આંતરિક નિશાનીઓ છે વાલાઓ. હજુ આપણે કદાચ એમ લાગે કે ન લાગે, પણ વાલાઓ સમય પૂરો થવાનો છે. માટે બાઇબલ કે છે સમય વર્તે યાદ રાખો. સમય વર્તે યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. બાઇબલ વાલાઓ આપણને સતેજ કરે છે, આપણને જાગતું રહેવાનું કહ્યું છે. રોમનોનો પત્ર તેનો 13મો અધ્યાય અને 11મી કલમ કે હવે તમે ઊંઘશો નહીં, હવે તમે જાગતા રહો. સમય આવી ગયો છે, પ્રભુનું આવવું હવે નજીક છે. વાલાઓ આજે પ્રભુની ઈચ્છા એવી છે કે જેઓ મારાથી દૂર છે, મારાથી વેગળા છે, તેઓ સતેજ થાય અને તેઓ પોતે પસ્તાવો કરે. હવે સમય આવી ગયો છે. હવે કે છે તમે ઊંઘશો નહીં, હવે તમે જાગતા રહો. તમારી કમર કસેલી રાખો, તમારા આંખો ખુલ્લા રાખો. હવે સમય આવી ગયો છે કે છે. માનો આપણે ફક્ત જોઈએ તો ફક્ત રવિવારની સભા સિવાય આપણે કોઈ પણ સભા આપણે જોઈ શકતા નથી. લોકડાઉન પહેલાની વાત કરું છું. ફક્ત રવિવાર આપણને મુક્ત કરવામાં આવ્યો છે, અને રવિવારે પૂરતું. બાકીનું કદાચ કોઈ આભાર સ્તુતિ હોય કે કંઈક એવો પ્રોગ્રામ હોય તો જ. ભલાઓ આજે આ દિવસોમાં ખરેખર આપણે દુનિયાના લોકો જેવા છે. ભલાઓ આપણને એવું લાગે કે આ લોકોને ફક્ત રવિવાર સાથેનો સંબંધ છે, બાકીના દિવસોમાં નથી. આજે વાલાઓ ઉલટું થઈ રહ્યું છે. આજે વિદેશીઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે. તમે જુઓ તો ઘણા બધા માધ્યમ મારફતે, ટીવીના માધ્યમ મારફતે ઘણા બધા પ્રભુના સેવકો, સંતો, ભક્તો આધારે સંદેશ આપે છે, અને તેઓ પોતાના જીવનનો પ્રભુને સંબંધિત કરે છે. પોતે ત્યાંથી સાજાપણો મેળવીને જાય છે. ભલો અહીંયા આગળ આપણે જોઈએ તો માર્તીને લખેલું સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 10 અને 12માં જણાવ્યું છે કે હું તમને ખચિત કહું છું કે આત્મવિશ્વાસ કે છે ઇસ્રાયેલમાં પણ જોયો. અને હું તમને ખચિત કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે. તે ઇબ્રાહીમની તથા ઈસાક તથા યાકૂબની સાથે આકાશમાં રહેશે. પણ ભલાઓ યાદ રાખો કે રાજ્યના દીકરા બહારના અંધકારમાં નંગાશે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે. ભલાઓ આપણે આગળ જોઈએ. કેમ કે દેવ બાપની ઈચ્છા છે કે પ્રભુ ઈસુમાં આપણે આકાશી રાજ્યમાં પ્રવેશીએ. પણ જે આપણે પ્રભુ સાથે જે કોઈ સંબંધ ના હોય તો પછી ચોક્કસ બહારનો અંધકાર મારા અને તમારા માટે તૈયાર છે. આપણે ઈશ્વરની સાથે કોઈ સંબંધ ના હોય તો આપણે આકાશના રાજ્યમાં આપણે પ્રવેશ કરી શકીએ નહીં. આપણે બહાર અંધકાર માટે રાખી મૂકેલું છે. એ અંધકારમાં આપણે ફેંકાઈ જઈશું જો આપણે ઈશ્વરની સાથે સંબંધ નહીં રાખીએ તો. ભલો ચોક્કસ બહારનો અંધકાર મારા અને તમારા માટે તૈયાર છે. માટે જ ભલો પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે બહારના અંધકારમાં ફેંકવા તથા રડવા અને દાંત પીસવું કરતા દેવ બાપની પાસે સતત રહેવું એ સારું છે. ભલાવાળી કોઈ મનુષ્યને
કોઈ પણ માણસને, સ્ત્રી હોય કે પુરુષ હોય, એને શું જોઈએ છે? શાંતિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ જોઈએ છે. તો માનવ એ પ્રાપ્ત કરવાને માટે કેવળ ઈશ્વર છે. અને જો આપણે ઈશ્વરથી અલગ હોય તો આપણને, હું માનું છું કે આપણને કશું જ મળી શકે નહીં. તો વાલાઓ, આજના વચનો મારફતે આપણે પણ એવી ઈચ્છા રાખીએ, અને આપણો પ્રભુ પણ મારીને તમારી પાસે એવી ઈચ્છા રાખે છે કે દાન પીસવું ને રડવું ન થાય. એટલા માટે ઈશ્વરના પ્રકાશમાં આપણે સતત રહેવું. ભલાઓને જેની આગળ સંપૂર્ણ આનંદ છે, ત્યાં જવાની ઈચ્છા રાખીને અને તે માટે પોતાના માર્ગ વિશે વિચાર કરીએ, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવું છે. કેમ કે આકાશનું રાજ્ય પાસે આવું છે. વાલાઓ, બીજા રાજ્યો બદલાય છે. જે લોકો નક્કી કરે છે તે જગતનું રાજ્ય છે ને તે બદલાય છે. પણ આ એક એવું રાજ્ય છે તે જગતના રાજ્ય કરતા અલગ આપણને જોવા મળે છે. તે આકાશનું રાજ્ય છે. આદિથી અંત સુધી એક રાજા જે પ્રભુ છે તે રાજ્યમાં મરણ નથી, એ રાજ્યમાં અશાંતિ નથી. આ રાજ્યમાં ગમે તે વ્યક્તિ ગમે ત્યારે પ્રવેશ મેળવી શકે છે. આ આકાશનું રાજ્ય છે. જગતમાં અદ્રશ્ય સ્વરૂપે વિશ્વાસોમાં એ સ્થાપેલું છે. અને આ રાજ્યનો રાજા ત્રિએક ઈશ્વર પોતે છે. અને તેના દીકરાઓ એટલે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રક્તમાં પોતાની માફી પ્રાપ્ત કરનાર, પોતાના પ્રભુને તારનાર તરીકે, પ્રભુ તરીકે સ્વીકાર કર્યો છે, એ તેની પ્રજા છે. અને એ લોકો આ રાજ્યમાં ઇન્વોલ્વ થઈ શકે છે. હાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તે સગળા વિશ્વાસી સંતો, સેવકો આકાશના રાજ્યના નિવાસસ્થાનના સભ્યો બની શકે છે. આ રાજ્યમાં તમામ જાતના લોકો, કોઈ મતભેદ નથી, કોઈ પણ ભાષા, કોઈ પણ રંગ, કોઈ પણ દેશ એ રાજ્યની અંદર વાલાઓ પ્રવેશ કરી શકે છે. પવિત્ર શાસ્ત્રમાં દેવના રાજ્યનો ઉલ્લેખ જોવામાં મળે છે. જેમ કે માર્કી 19:24 કે જે આકાશના રાજ્ય તથા દેવના રાજ્યમાં બહુ મોટો તફાવત છે. આકાશનું રાજ્ય એટલે વિશ્વાસી. જ્યારે વ્યક્તિ પોતાના પાપનો પસ્તાવો કરી જૂના માણસપણામાંથી નીકળીને નવા માણસપણામાં પ્રવેશે છે, ત્યારે તે આકાશના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. શું આપણે જગતના રાજ્યમાં સભ્ય તરીકે રહેવું છે કે આકાશના રાજ્યમાં સભ્ય? વાલો, અહીં આગળ આપણું નાગરિકત્વ, આત્મિક નાગરિકત્વ આકાશ. આ એનું છે એ તો આપણું દેશનું નાગરિકત્વ છે. વાલો, અહીં આગળ આપણે આ દિવસોમાં આપણે અંદરની વિષયોની વાત પુષ્કળ કરીએ છીએ. અને બાઇબલમાં પણ આપણે વાંચીએ છીએ ત્યારે જોઈએ છીએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય, લુક 21:12-23, યશાયા 13મો અધ્યાય અને 14મો અધ્યાયોની અંદર લખેલું છે કે ધરતીકંપો, વાવાઝોડાઓ, દુકાળ, ભરતી વગેરે વગેરે એ વાતો છે, લખેલી છે. અને ખરેખર ભલાઓ, આ અંતિમ સમય ચાલી રહ્યો છે. મને કે તમને ક્યારેય ખબર નહોતી આ કોરોના સંબંધી, આ કોરોના વાયરસની કોઈને ખ્યાલ નથી, પણ આવી ગયો.
અને આજે આખું વિશ્વ મચમચી રહ્યું છે. ભલાઓ સમય, આ ઘડી ઈશ્વરનું આવું નજીક છે ત્યારે તેના વચનો ભલાઓ અત્યારે આ પરિપૂર્ણ ભલાઓ થઈ રહ્યા છે. કારણ કે પ્રભુના વચન પ્રમાણે બધું પૂર્ણ થવું જોઈએ અને થાય છે. અને પ્રભુ ઈશ્વર પોતે પોતાના શિષ્યોને આ નિશાની જણાવી. અગાઉ જે કહેવામાં આવ્યું હતું, જૈતુનના પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠા હતા અને તેના શિષ્યોએ આવીને પૂછો પ્રશ્ન, એ પ્રશ્નનો જવાબ આપીને આપણને આ વાત કરવાની પુષ્કળ ગમે છે. ભાઈ આ થશે, આવું થશે, આ વાતો આપણને ગમે છે. ઈશ્વરે કેટલીક અગત્યની ગંભીર વાતો પણ કરી છે અને તે ઉપર પણ વિશેષ આપણે ધ્યાન આપીને આપણા પોતાના જીવનને પણ વાલાઓ તપાસવાની જરૂર છે. આવા અગત્યના ગંભીર અને જો ધ્યાન આપણે નહીં લાવીએ તો વાલાઓ મારું ને તમારું શું છે? માથી 24 અને 33 માં કહે છે, ત્યારે તમારે જાણવું કે આવું થાય તો માની લેવું કે પ્રભુ એ બારણા આગળ ઉભા છે. ઈસુ પ્રભુ એ અંદર આવવાની તૈયારી છે. ભલાઓ માર્થીને લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય અને 43મી કલમ કહે છે કે માર્થે કહે છે, તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. વારંવાર કહેવામાં આવશે કે તમે જાગતા રહો, પ્રાર્થના કરો, મારો તમારો પ્રભુ ક્યારે આવશે. અગાઉ રોમના પત્રની અંદર તમે જણાવવામાં કહ્યું કે હવે તમે ઊંઘમાંથી જાગો, હવે તમે જાગૃત બનો, સમય આવી ગયો છે. આગળ જોઈએ તો લુકને લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 28 અને 31 પદમાં કહે છે, જરા ધ્યાન આપીએ. આ વાતો થવા લાગે ત્યારે તમારા માથા ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે. હવે જો માથા ઊંચા કરવાની વાત કરે, આંખો ખોલવાની વાત કરે, આપણા હૃદયોને તપાસવાની વાત કરી, હવે માથા ઊંચા કરવાની આપણને કહેવામાં આવે છે. ભલાઓ તમારો ઉદ્ધાર, મારો ને તમારો ઉદ્ધાર હવે બહુ નજીક આવ્યો છે. એમ સમજીને ત્યારે તમે આ સગડા થતા જુઓ ત્યારે જાણજો કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. આપણે અગાઉ પણ આ બાબત વિશે વાત કરવામાં આવી. માર્કની લખેલી સુવાર્તાની અંદર 13મો અધ્યાય 35 અને 36મી કલમમાં, સાવધ રહો, જાગતા રહો. જો પ્રભુ ઈસુએ કહેલી અંતિમ નિશાની પૂર્ણ થઈ રહી છે તો તેમણે જે સાવધ રહેવાની વાત કહી છે તે પર પણ આપણે લક્ષ્ય આપતા નથી. એટલે ઘણી બધી બાબતો મને તમને કહેવામાં આવે છે. આ બાબતને માટે પણ આપણે લક્ષ્ય આપવાની જરૂર છે. આ બાબતને માટે પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે. ભલાઓ જ્યારે વર બારણા આગળ આવે છે ત્યારે કન્યા તરીકે તૈયાર રહેવાની ઈચ્છા કેમ આપણને થતી નથી? શું આપણે બેદરકાર બનીને જે વર નથી એટલે કે શૈતાન, ભલાઓ તેની પાછળ આપણે ચાલીએ છીએ? જે આપણો વર છે, જે આપણને લેવા આવનાર છે ઈશ્વર, એની આપણે ગંભીરતા સમજતા નથી અને શૈતાનની બાબતોને આપણે વધારે પ્રાધાન્ય આપીએ છીએ અને આપણે તેની પાછળ ગાના બનીએ છીએ અને તેની પાછળ વાલાઓ ચાલીએ છીએ, તેની પાછળ આપણે વધારે લક્ષ્ય આપીએ છીએ. વાલાઓ, પૃથ્વી પર દરેક ઋતુ હોય છે અને એ પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સભા શિક્ષકના પુસ્તકમાં 3મો અધ્યાય અને 1લી કલમમાં દરેક સમયો આપવામાં આવ્યા છે. હસવાનો વખત, રડવાનો વખત, આલિંગન કરવાનો વખત, પ્રેમ કરવાનો વખત, આ બધા વખત સમયો આપવામાં આવેલા છે. બધાઓ પસ્તાવો કરવાનો અને તેને અમલમાં મૂકવામાં કરવાના સમય છે. કેમ કે આપણે બધા જાણતા નથી કે પ્રભુનું આગમન ક્યારે થશે,
અને કૃપાનું દ્વાર ક્યારે બંધ થયા પછી પસ્તાવો કરવાના માટે આપણે સમય મળે. ભલાઓ તારણના અનુભવમાં ન આવેલા માટે કદાચ સમૂહમાં હું ને તમે કદાચ હોઈએ. જો આપણે તૈયાર નહીં હોઈએ, ઈશ્વરના વચનોને આપણે જો બરાબર આપણા જીવનની અંદર ગ્રહણ કરીશું ને, ઈશ્વરના વચનોને જો આપણે આધીન નહીં રહીએ, ઈશ્વરે કહેલી બાબતોને આપણે જો બેદરકાર રહીશું, તો કદાચ પ્રભુ લેવા આવે ત્યારે હું ને તમે તૈયાર ના હોઈએ, તો કદાચ જે લોકો સમૂહમાં છે એમાં આપણા સગા વાલાઓ હશે, અને ત્યારે આપણે રડવું અને દાન કરીશું. વાલાઓ, એવું ન થાય માટે સમય છે. પસ્તાવો કરો અને પાછા આપો. પસ્તાવો કરો અને પાછા આપો. ઈશ્વર વાલાઓ મારીને તમારી પાસે એ જ અપેક્ષા રાખે છે, મારું બાળક એ પસ્તાવો કરે, પાછું કરે, આકાશના રાજ્યનો તે ભાગીદાર બને. મારું ને તમારું પ્રભુ એવી મારીને તમારી પાસે એ અપેક્ષાઓ રાખે. આપણે પ્રકાશના બાળક. કદાચ આપણને વિચાર થાય કે શું આ પસ્તાવો એટલે કે હૃદય બદલાણ? પસ્તાવો એટલે કે આ હૃદય બદલાણ? આ વાલાઓ, હૃદય બદલાણ થવું એ આપણાથી નથી થતું. હૃદય બદલાણ એ આપણો મહાન ડોક્ટર ઈસુ છે, અને એ હૃદય બદલે આપણે તેની પાસે જવાનું. એ આપણો ડોક્ટર છે, આપણો ઈશ્વર છે, આપણો સર્જનર, એણે આપણને સર્જન કર્યા છે, એ ઈશ્વરની પાસે વાળાઓ જવાનું છે. અને વાળાઓ ખાસ જવું જરૂરી છે. આપણે એ હૃદયને બદલવાના માટે એ આપણા જીવતા જાગતા ઈશ્વરની પાસે જવું એ જરૂરી છે, એ અગત્યનું છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તમે જુઓ તો નવમી કલમ અને 10મી કલમ કહ્યું છે કબૂલાત કરવી એ જરૂરી છે. કબૂલ કરવું જરૂર છે. પ્રભુને કહેવું એ જરૂર છે. ભલે ને તમને પ્રભુએ વચન આપ્યું છે કે આ કરવું જ છે, કરવાનું જ છે, કરવું જ પડશે, અને ત્યારે જ આપણે રાજ્યના ભાગીદાર બનવું છે. તમે જો પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર વિશ્વાસ્ત્ર 41 અને 4 કલમ, હું શોર્ટમાં તમને કહું છું કે પ્રભુ આપણને સાજાપણું આપે છે. પ્રભુ આપણને સાજાપણું આપે છે. તમે વાળાઓ અત્યાર સુધી આપણી હરેક પ્રાર્થનાઓ, આપણી વિનંતીઓ, આપણી અરજો દરજો આપણા ઈશ્વરની પાસે લઈ ગયા છે, અને તેણે ચોક્કસ ભલાઓ એના જવાબો આપણને આપ્યા છે. વહેલા અહીંયા મોડા, આપણી માંદગીના સમયમાં, આપણા નિરાશાના સમયમાં, આપણી મોટી સમસ્યા હોય કે કોઈ પણ બાબત હોય, અને આપણે એની પાસે ગયા છે, અને વાલાઓ એણે આપણને તરત જ પ્રત્યુત્તરો આપ્યા છે. વાલાઓ ચોક્કસ આપ્યા છે. આપણે સાજા પણ આપ્યું છે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માણસ જેનું હૃદય છે એ કે સૌથી કપટીમાં કપટી છે, અતિશય ઊંડું છે. ઈર્મિયા 17 અને 9 અને 10 કહે છે કે હૃદય એ સૌથી કપટી છે, અતિશય ઊંડું છે, અને તેને કહે છે કોણ જાણી શકે? ઈશ્વર સિવાય કોઈ જાણી શકે નહીં. તમારા હૃદયના વિચારો હું જાણી શકતો નથી, મારા વિચારો તમે જાણી શકતા નથી, પણ મારા ને તમારા વિચાર એ ઈશ્વર જાણી શકે છે. એ બધું જ જાણી શકે છે. એ ઉપર રહ્યા બધું નિહાળી શકે છે. મને ને તમને જોવે છે. ભલાઓ, એ યહોવાના મનમાં શું છે તે વાલાઓ એ શોધી કાઢે છે. મારા ને તમારા મનમાં શું છે એ ઈશ્વર વાલાઓ શોધી કાઢે છે. આપણું અંતઃકરણ તે પાટી શકે છે. હું દરેકને તેના આચરણ અને તેની રહેણીકરણ પ્રમાણે તેને બદલો હું આપું છું.
હૃદયના ડોક્ટર પ્રભુ એને બધી જ વાલાઓ ખબર હોય. આપણને ઘણાને ખબર છે કે આપણું હૃદય કેવું છે. આપણું હૃદય વાલાઓ આપણે જોઈએ તો એ બધું માંદગીથી ભરેલું હૃદય છે. બધા પાપની અંદર છે અને જાત જાતના રોગથી એ ભરાયેલું આપણું હૃદય છે. વાલાઓ, હૃદય પાપથી માંદું છે. તે માદા હૃદયને કે છે બદલવાની જરૂર છે. તે પવિત્ર આત્મા દ્વારા બદલા થાય, તે પસ્તાવો કરે. બદલાણ થયેલા હૃદયમાંથી ગલાતી 5:22 વચન પ્રમાણે ફળ આપવામાં આવશે. જે માંદું હૃદય છે, જે બીમારવાળું હૃદય છે, જે પાપથી ભરેલું હૃદય છે, એ કદી આત્માના ફળો આપી શકવાનું નથી. પણ જ્યારે હૃદય ડોક્ટરની પાસે કે આપણા ઈશ્વર પાસે જાય છે અને તે નવું થાય છે, ત્યારે તે ગલાતીના પત્રની અંદર લખેલા વચનો પ્રમાણે ગલાતી 5:22-23 પ્રમાણે કે છે તે ફળ આપનાર હૃદય બનશે. એ માણસ ફળ આપનાર બનશે. વાલાઓ, યોહાન બાપ્તિસ્મા કરનાર તેની સેવાની શરૂઆત તેને કરી ત્યારે પ્રથમ તેણે કહ્યું કે પસ્તાવો કરો અને પાછા ફરો. પસ્તાવો કરો અને પાછા ફરો. એ વાત કરવામાં આવે. કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવા સંબંધે પ્રભુનો સેવક સંત પાઉલ કોરિન્થોના પત્રની અંદર તમે જુઓ તો 2 અધ્યાય અને 38મી કલમમાં ત્યાં પણ લખવામાં આવ્યું છે. કોરિન્થોના કૃત્યો તેનો 3 અધ્યાય અને 19 અને 4-19માં લખવામાં આવ્યું છે. એ દર્શાવે છે કે પસ્તાવો કેટલો અગત્યનો છે. વાલો, પસ્તાવો કેટલો અગત્યનો છે. ખરા હૃદયથી પસ્તાવો કરવાની જરૂર છે. ખાલી નથી. આપણે ઘણી વખત આપણી મુશ્કેલીઓ હોય ત્યારે આપણે આંસુ સહિત ઈશ્વરની પાસે જઈએ છીએ. આપણી સમસ્યા પૂરી થાય અને ત્યાં પછી આપણે પ્રભુને મૂકી દઈએ છીએ. ફરી પછી કોઈ એવી સમસ્યા થાય ત્યારે ફરી પાછા આપણે એની પાસે જઈએ છીએ. ખાલી પસ્તાવો રહે. એ પસ્તાવાને દરરોજ ટકાવી રાખવાનો છે. એ બદલાને દરરોજ ટકાવી રાખવાનું છે. પવિત્ર શાસ્ત્ર આપણને સરસ કહેવામાં આવ્યું છે કે ભૂખની જેમ ફક્ત કહેવાતો વિશ્વાસ કરવાનો નહીં, જેના કારણે જીવનમાં કઈ બદલાવ નહીં, તો વિશ્વાસ કરવો લગાવો છે. તો વલાવો, આપણે લાભદાયી વલાવો સમય નજીક આવી ગયો છે. પસ્તાવો કરો, પાછા કરો અને આકાશના રાજ્યના કે છે તમે ભાગીદાર બનો. આજે સવારે પ્રભુના પવિત્ર વચનો અને તમને આપવામાં આવ્યા છે. હવે આપણે પસ્તાવો કરવાની જરૂર છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા બધા પ્રભુના સેવકોએ પસ્તાવો કર્યો છે અને જોના જીવનનું પરિવર્તન કર્યું છે. એવી છે આજે મારા તમારા જીવનની અંદર પસ્તાવાનું પરિવર્તન લાવીને તેના રાજ્યના ભાગીદાર બનવા માટે આપણી પાસે અપેક્ષા રાખે. આજે પણ આપણે હજુ પણ સમય આપ્યો છે. હજુ પણ આપણી પાસે સમય છે. જો કદાચ પસ્તાવો ન કરો તો પસ્તાવો. જે બેઠા છો ત્યાં આગળ તમારા મસ્તક નમાવો, પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ તું જેવો છું તેવો હું તારો બાળક છું, મને માફ કરો. તમે નાનું કે મોટું જે કંઈ પાપ કર્યું છે આશા કરો, પસ્તાવો કરો. ચોક્કસ એ તમને માફ કરશે. ચોક્કસ એ તમને તમારું પ્રિય બાળક બનાવશે અને જે વચનો આપવામાં આવે છે આકાશના રાજ્યને રાખી લેજો. તમે ચોક્કસ આકાશના રાજ્યને એ કરવાને માટે તમારી સર્વ સહાય આવો. જ્યારે બેઠા છો ત્યાં તમારી આંખો
હાથ જોડી પ્રાર્થના કરો. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગવાળા અમારા મહાન જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. મારા નામની પ્રભુ અમે લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ. તમારા સેવક મારફતે પ્રભુ તમે અમને અદ્ભુત વચન આપ્યું છે. આ વચને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રમાણ પિતાજી, અમારું હૃદય એ તો પ્રભુ કપટી છે, અને પરમેશ્વર પિતાજી કઈ ભૂલી બાબતો પ્રભુ એ હૃદયોમાં છે. ત્યાં જે વચન સાંભળ્યું છે ત્યારે પરમેશ્વર પિતા એ કપટી હૃદયને એ ભૂંડાયોને દૂર કરીએ, અને પરમેશ્વર પિતા અમારા હૃદયોને આજે અમે શુદ્ધ કરીએ, અને અમારા હૃદયોમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી રહે. પવિત્ર આત્માથી પ્રભુ તમે અમને ભરી દો, અને અમારા પરમેશ્વર પિતા એ પવિત્ર આત્માના જે 9 ફળો છે એ 9 ફળો પ્રભુ તમે અમારા જીવનમાં આપો, કે જેથી કરીને પ્રભુ એ 9 ફળો અમે પ્રાપ્ત કરીને બીજાઓને પણ એ ફળ આપનાર બની શકીએ, એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. પ્રાર્થના કરતા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે દાઉદની શાસ્ત્રી 46 અને 1 કહે છે કે દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ ભયંકર કોરોના વાયરસની માંદગીમાંથી પ્રભુ તમે અમારો પ્રભુ બચાવ કર્યો છે. હા પ્રભુ, તમે હાજરા હજુર અમારા મદદગાર બનો છો. આ પરિસ્થિતિમાં પણ પ્રભુ તમે અમારા દરેક વાનાઓ, અમારી દરેક જરૂરિયાતો તમે પરિપૂર્ણ કરો છો. કોઈ સારા વાનાની અછત પ્રભુ તમે અમને પડવા દીધી નથી, માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ દિવસોમાં તમે અમારું સામર્થ્ય બન્યા છો. તમે પ્રભુ અમને પ્રભુ તમારી કૃપાથી તમે અમને ભરી દીધા છે. તમારા પ્રેમ અને તમારી સતત તમારો પ્રેમ પ્રભુ અમારા જીવનોની માટે તમે વહેતો રાખ્યો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ત્યાં સમયે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ અમારી નડિયાદ સેન્ટ્રલ કોર્ટ અને પરમેશ્વર પિતા અમારા આગેવાનો, અમારા દરેક કુટુંબો અને પરમેશ્વર પિતા મુક્તિ ફોજ દરેક મિશન મંડળોને તમારો પુષ્કળ આશીર્વાદ આપો. અમારી પ્રાર્થના છે, વિનંતી છે પરમેશ્વર પિતા, તમારા સેવકો તરીકે પરમેશ્વર પિતા ત્યારે અમે વિનંતી કરીએ છીએ કોરોના વાયરસમાં પ્રભુ જે લોકો સપડાયા છે અને અત્યારે હોસ્પિટલોમાં છે, એવા પ્રત્યેક લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એ સાથે પ્રેમાળ પિતાજી ગ્લોરિયાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ દીકરીને પણ કોરોનાને લીધે પ્રભુ એડમિટ કરવામાં આવી છે, ત્યારે પ્રેમાળ પિતાજી ગ્લોરિયાને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. એ થેરાઇન બેન કે જેઓ વેન્ટિલેટર પર છે, અને બીજા અન્ય સાથીઓ કે જેઓના નામ કદાચ પ્રભુ અમે જાણતા નથી, પણ જે કોઈ પ્રભુ એ કોરોના વાયરસથી પીડાઈ રહેલા છે અને હોસ્પિટલોમાં પ્રભુ એડમિટ છે, જેઓ પરમેશ્વર પિતા ક્વોરન્ટાઇન છે અને પરમેશ્વર પિતા જેઓ સેવાઓ આપી રહ્યા છે, એ બધાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતા તમે તેઓની પાસે પ્રભુ તમે જાઓ, અને કોરોના વાયરસની માંદગીમાંથી પ્રભુ તમે તેઓને પરમેશ્વર પિતા તમારો રક્તનો છંટકાવ કરી સાજાપણું આપો. નવી તાજગી, નવી તંદુરસ્તી પ્રભુ તમે અમારા વાલાઓને આપો. અને પરમેશ્વર પિતા જેઓ ક્વોરન્ટાઇનમાં છે એવા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેઓને પણ પરમેશ્વર પિતા તમે માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત અને સ્વસ્થ રાખો. જેઓ સેવાઓ પ્રભુ આપી રહ્યા છે એવા ડોક્ટરો, નર્સો અને
વોર્ડ બોય ને જેઓ પરમેશ્વર પિતા પોલીસ કર્મી અને જે લોકો પરમેશ્વર પિતા 24 કલાકની જેઓ ડ્યુટી આપી રહ્યા છે એવા પ્રત્યેક લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરો, તંદુરસ્ત રાખો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અમારા દેશના વડાપ્રધાન અને અમારા દેશના દરેક આગેવાનોને પ્રભુ તમારો આશીર્વાદ આપો અને અમારા દેશ અને સમગ્ર વિશ્વમાંથી પ્રભુ આ કોરોના વાયરસની માંદગીને પ્રભુ તમે નાબૂદ કરો અને લોકોને પ્રભુ તમે ભયમુક્ત કરો અને લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે એને માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ જેઓને જે કઈ જરૂરિયાતો હોય એવો પ્રત્યેકની જરૂરિયાતો પર ખ્રિસ્તી ઈસુમાં પ્રભુ તમે પરિપૂર્ણ કરો એ પણ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ પ્રેમાળ પિતાજી આ સમયોમાં પ્રભુ તમે દરેકનું રક્ષણ અને જતન કરો, દરેકની સંભાળ લો, કાળજી લો, તંદુરસ્ત રાખો અને દરેકના વિશ્વાસમાં પ્રભુ તમે વધારો કરો એવી પ્રભુ ખાસ કૃપા માંગીએ છીએ અને બધાને પ્રભુ તમારો પુષ્કળ આશીર્વાદ આપો અને તમારી કૃપામાં સમેટીને નિત નવા આશીર્વાદો આપો એ જ અમારી પ્રાર્થના અમારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને તેનો સ્વીકાર કરો, આમીન। આકાશમાં અમારા બાપ, મારું નામ પવિત્ર મનાવ, મારું રાજ્ય જેમ આકાશમાં એમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ગુનાહોને માફ કર્યા છે એમ તમે અમારા ગુનાહોને માફ કરો અને અમને પરીક્ષામાં ન લાવો, પ્રભુ ન્યાય તમારો છૂટો કરો કેમ કે રાજ્ય ના પ્રાપ્ત ના મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમીન। અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, એ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત અને તેનો ગૌરવ વિશેષ એવો અમારો અવાજ સાંભળ્યો છે, જો આ બધી સંગતમાં બાર્યો છે આ પ્રત્યેક અમારા સાથે કેવું છે હમણાંથી સદા અને સર્વકાળ સુધી।